કરો હા બોલો. તમારો બપોરનો ટાઈમ થઈ ગયો હોય તો તમે જાઓ. હા બપોરનો ટાઈમ થઈ ગયો હોય તમારો ઘેર જવું હોય તો જાઓ. આટલું બધું વધનાઈને વાર છે. મને બહુ ભૂખ લાગી, હું જાઉં હેડો. એવું ને? હા હા તમે જાઓ. હા લો પૈસા તમારા લેતા જાઓ. જાઓ. વ્યામ હે તમને પાછો વ્યામ હે તને હું મારા હગાના ગયેલો. હા તો મને તો આગળ બે નોટો આપે. એટલે એ તમારે તો હકાન તું કહેતો કે તને બેન વાટવા હતા બરાબર. હું તો છોડા આવું તને કે નહીં છોડા કે ભાઈ હું જો ભાઈ તમારે ભણ લોકોનો ફાયદો નહીં ઉઠાવતો હું. એ સાચી વાત. હું ઈમાનદારી વાળો માણસ છું યાર. તો અમારા હગાના જ ઘેર તો શેતરા એમને મારે કેવું પડશે હમણાં. એ તમે હગાન તો તમારે વાત કરી લેવાની મન નહીં કહેવાની બરાબર. હું તો તમને છોડા નહીં આવતો કેટલી આલાવું છો હા ફરી વહેલા આવી જજો હા ટાઈમે જાઓ. મારે પૈસા જો વધારે પૈસા આલો પેલા મેં આપી દે. ઉભા હું મહેશ મેલે હા પૈસા લે જાઓ. લઈ એ આવે તાલે કે હું બેહું. આ તો મને પૈસા મળી જાય એટલું સારું છે. હા લો આ તમારા પૈસા. આટલા વાળા મેં તો આટલા બધા આવેલા. લે તમને એવું લાગે તમે અમુક છૂટા લાગે એટલે તમને થપ્પો લાગતો તો આવજો. પણ મેં તો આટલી નોટો નથી આલી, મેં તો આટલા બધા પૈસા આલેલા. આટલા જતા પૈસા કોમ આમ કરી રહ્યા હો. સાહેબ ભાઈ મેં તો આટલા બધા નતા આલ્યા. આટલું બધું થપ્પો આલેલો મેં તો. આટલા નતો ઓછા નતા આલ્યા મેં. તમે આલા તા મેં ગણ્યા તા આટલા જ પૈસા હતા. મારે તો આટલો થપ્પો જ હતો. જો આ તમને લેતા બરાબર એટલે હું આટલા પૈસા આલું વધારાના હું પૈસા ચોઈ લાવતા મારા. હા એટલું એવું ના ચાલે ભાઈ, આવું ચાલે ના ચાલે. મેં તો આટલા બધા પૈસા આપ્યા. તમે આવું બધું ના ચાલે ભાઈ. જે મેં આલ્યા ને તમે આલ્યા તા એ તમને પાછા આલો, બીજા થોડા હું જ ના આલું તઈ. ના મેં તો આટલા બધા આલેલા. તમે તો આટલી થપ્પી આટલી પાછળ થપ્પી હે આ તો. તો ઘરના આટલા થોડા બધા આલેલા. પણ ઘરના થોડા હું પૈસા આલું તમે વધારાના. પણ મેં તો આટલા બધા આલેલા. મારે તો એટલા જોઈએ. તમે આ બકો તમારા આટલા પૈસા હતા બરાબર. જો ના ચાલું. મારે તો આટલા બધા આલે એટલામાં પાછા આલો તો જ હું લઉં. પેલા તો અહીં લાવવાના પૈસા જે હાલે તો તમે મેં તમને પાછા આલો હું. ફરી એથી વધારે કઈ કોઈ ના હાલે. મેં તો આટલા જ થપ્પી મેં તમને આપી દા. મને આટલા જ જોઈએ. તમે આટલી આલુ ના ચાલે. તો ફરી મારે છાપી પડે નોટો. અરે છાપી નાખો. મને આટલા પૈસા જોઈએ એટલે આટલા જ જોઈએ મારે. આ તમે 6000 આલ્યા તા 6000 તો હું આલો હું. કેટલા 6000 6,000 કેટલા હતા મને નહીં ખબર. મેં તો આટલા થપ્પા આલેલા. 1 2 3 4 5 6 ના 6 નોટો 6000 ના 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 ભાઈ મેં તો આટલી નોટો નથી આલી. મેં તો આટલી આલેલી. જો હું બારી બતાવો છપ્પો થાય કે નહીં થતો એટલો જો ચલો થપ્પો થયો આમ. બોલે ને તમે બોજા કહો આ તો નોટો આવી કરે ને જો આવી એટલે થપ્પો ઓછો લાગે પણ આ થપ્પો આમ કરવો પડે તો નોટો ગણે આમ થપ્પો આમ થાય. તમે યાર આ તો પૈસા તો ઉછીના લે એટલે તમે આ તો નોમો જ હાલ દો ખોટી. કોક બીજા બાબત જ કે હારો પૈસા એ વધારે લે કોકનો ઓછા લા આવું તેનું બોલે તમારે મારી ઇજ્જત એલી હે ગામમાં. મને ખબર એમ મેં તો કેટલા બધા પૈસા આલેલા કહીએ. તમે મને જેટલી નોટો આલો. અત્યારે આટલી જ છે બરાબર. લો આ તમારા જો થઈ ગયા પૈસા હું ખોટા નહીં આલું પૈસા બરાબર. લો આ લે લો હાડો ઓછા જ નહીં હોય. ના ઓછા નહીં હો જા હાડો. કેટલી નોટો ગણ્યા લો. આ 6 નોટો હે જો 1 2 3 4 5 ને 6 નોટો બરાબર. મેં આટલી 6 આલેલી. તમે અભણ હોય એટલે હારું હાલો તા. હા આ ફરી જો આવું ના કરતા. હા તો હારું મને 6 નોટો આલી. કેટલી નોટો કેટલી મને ગણતાય નહીં આવડતું કેટલી નોટો એમ. મેં કેટલા બધા પાટલા થપ્પો આપ્યો તો મને આટલી નોટો પાછી આલી. એવું સારું હેડો ને જેટલા આલે તમે લેલા છે આપ મળી ગયા એટલે બહુ. મારે સરપંચની ઘેર જવું પડશે. કેમ કે અમારો લોકો બહુ ફાયદો ઉઠાવે. અમને કઈ ભણ્યા નહીં અભણ એટલે અમને કોઈ બધા ક્ષેત્રે એમાં સરપંચની ઘેર હતા પણ મારે એકલું નહીં જવું. 2-3 જણને હું લેતો હતો જોડે હેડો.
અને એકલો જઈએ તો લોચા પડશે. ઘેર જવું પડશે. કેમ કે લોકો અમને ક્ષેત્ર બહુ મારે તો જયેશને બોલાવો ને તો સહેજ સારું પડે મારે. જયેશ બોલ કરણ. અહીંયા જો આપણે સરપંચ ગયા છે ને આવીએ હે ને ચમ આપણે અભણ હે ને તાર એટલે આપણો ફાયદો બહુ ઉઠાવો બધા. મને મને બધા પૈસા ઓછા આલતા ને એવું લાગે છે. મને પે દિલીપભાઈ હે ને હું એમના ખેતરમાં કામ કરવા જાઉં તો મને એમના પર સહેજ વ્યામ હે કેમ કે એ મને ઓછા પૈસા આપે. એવું તો ચલી નોટો એટલી નોટો આપે. આટલી તો મને ખબર નહીં પડતી તે કેટલા બધા એમ. આટલી મને ગણતો નહીં આવડતું. ત્યાં તારે સરપંચ ગયા છે ને આપણે અઢારને હોતીને બોલાતા જઈએ હેડ. અજય અહીંયા તો શું કામ હતું? કોણ હતું? લે આવડે જ ભાઈ તમે પૈસા ના તમને આલ્યા? પૈસા નહીં આયા. હેડો ને આપણે સરપંચને અહીંયા જઈને આવીએ. શું કામ હે? ઓ અમે તો હેડો ને. હવે બોલો તો ખબર પડે ને. અમે અભણે એટલે બધા અમારો ફાયદો બહુ ઉઠાવે એટલે. હવે પૈસા અમને આટલો કદ થપ્પો મેળા હતા. અમે એવા ને એવા પૈસા આલે તો મારું નામ આવતા કે ના તમે હજુ ઓછા આલો હજુ ઓછા આલો. મને તો કોઈ દિલીપભાઈ આટલા પૈસા આપે. આ કેટલા કહેવાય? ઓછો આ એક રૂપિયા. હાય આલી છે નોટો. એવું? તે હેડો આપણે સરપંચને અહીંયા અરે જઈને હેડો તા તમે યાર આ ભણો નહીં ને એટલે આ રોમાઈન લાગજો. હમણાં આ લોકોનું મજૂરી કંઈક ઓછી આલો ને આ જો કોઈક ભણેલા ગણેલા જોડે જશે ને તો મને તો આ પૈસા ડબલ આલવા પડશે. આવા પેલા અહીંયા કંઈ જણા ગાય તો આ મને ધોન તો રાખવા દે. આ બધું કઈથી અહીં આવી ગયો? આપણે પેન બધું બગાડવાલો. આ રોડે એ તો મને દેખાય રોડે પર કોણ તો જાવ હોય આમ તો કો એ બધું દખવાનું હે કે કોણ કોજીએ. એટલે પણ કોણ તો આવે તો તમે ત્રણ જણા તો આવે મને શી ખબર પડે? પણ તારે બધી પંચાયત કરવાનું છે જરૂર એમ કે એટલે બધી મારે પંચાયત ને ખબર જોવા થાય એ તો પૂરું તો પડે તો મારે વળી વાત થાય. અમે અમે તે રસ્તે આડા જઈએ. તો પણ તમે જોઈ તો તમે લઈ લો ને હેડો હું આવો ને. હા તમે જાઓ. તમે યાર કામ કરી ખાવ ને ખોટો અમારા જોડે શું કામ આઈને શું કરશું એમ કહો. હાલા અહીંયા ત્રણ જણા કંઈક કોઈ ભણેલા ગણેલા જોડે ગયા હારું લોચા પડશે. કોઈ બી હિસાબે અમને જવા નહીં દેવા. તું જાય તો પૂછો તમે તમે જાઓ હોય તો જાઓ હોય તો તમે અમે જતા હતા પેલા હગાન તો જતા હતા હા કે પેલું માર્ગ થોડુંક પેલો ખાવું બાવું લઈને આવે છે થોડુંક ઘરનું કામ હે. અને તમે કેવા લાગે હવે એ તો કૂતરું કહી રહ્યા. તો અધરી આમ સુંભાઈ ને હા સોમભાઈ ત્યાં કાજુ કૂતરું હે. અમે લાકડું લઈને જઈશું. વધુ નહીં જાઓ. ત્યાં કાજુ કૂતરું હે. હેડો ને એવું હા હેડો હેડો ખોટી માથાકૂટ કરો અરે ત્યાં તો આ કેવું મોટું કૂતરું હે. સારું સારું હેડો ડેન્જર કૂતરું હે. સારું વાંધો નહીં. વાત કહું બરાબર વાત તમે વારી જાઓ આવ્યા. અમારે જો તમને વાત કહું આજે આપણે સરપંચની અહીંયા જવાનું બંધ રાખીએ કેમ કે આપણે આજે પ્લાન બંધ રાખીએ કેમ કે આ ઉબેટ આવી ગયા ને આપણી વચ્ચે એટલે અને તારે પેલા ઘરા ગાવાના હતા ને ઓવે. ભેંસ જોવા ઓવે ભેંસ જોવા. આપણે એને આવી જઈશું પાછા. આ પસંદ આ બધું બગાડ છે અને જોઈ દો કાવા પેલા સરપંચની ભેંસ જાય હે તો આપણો બધો પ્લાન આવ્યો બગાડી નાખીએ. બધા બગાડ એમને- ભાઈ ને ચાલો વધુ નહીં મારે પે ભેંસ જોવા આવે જ દે ને. મારે હારવાલી છે એમને હેડો. હા તમારે પૈસા કમાય છે હેલો. હા. હા હેડો હા હેલો હેલો સારું પ્રોગ્રામ બંધ રાખશો. સારું. બંધ રહ્યું. દવાખાના લઈ ગયા એવું વાંચીને તો કેમનું બંધ રાખ્યું? ફોન આવ્યો સારું. અત્યારે રખજો. ફોન કોઈ નક્કી ના હોય અને મારે મારે પેલા આગળ ભેંસ જોઈ ભેંસ એટલે જોવા એટલે હું પાછો જાઉં. તમે હાથું બોલી જાવ યાર. તમે કઈ જતા હતા બોલો. અમે તો જવાનું અમે તો રસ્તા પર જઈએ. આજો ખજૂર પેલો આવવા આપણે ગોળ્યો હા હા તે આને પેલું છોડી આતર લઈને આવતા હતા તમે મળતા જઈએ પેલા સોમભાઈ કીએ પણ સોમભાઈ પેલે પેલે નતું કીધું ને તો સોમભાઈ મને ભરતા હતા કે અમે નહીં તે મોટા કે દેખાતા તને ક્યાં તો કે અમને કહ્યું હોય તો કે એવું? એટલે અને હા, ભાઈને. હજુરામ ફોન આવ્યો હા મારા બેટા ત્રણ જણા પણ ફરી ગયા હે. હા પેટમાં એ વાત કાઢશે કઈ રીતે આજે તમે કોઈ બી હિસાબે મારા પેટમાં એ વાત તો એમને કઢાવી જ પડશે કારણ આજે ત્રણ જણા કંઈક જશે તું તમે હાથું નહીં કોને મને હા અરે સોનો હા તો હાચું જ છે ને તા. ના તો હોય પાછા યાર આપણે ભાઈ તા અમે અમારું ભેંસ જોવા આવે ભેંસ જોવા આવે. તો તમે આવજો બરાબર ને હા હા હા
હું આવ્યો પહેલો આવ્યો. હા કારણ કે મારે કોમ છે એટલે હું ઘેર જાણું પણ તમે અમને જે પૈસા લેવા દેવા હોય કોઈ બતાવી દેજો બરાબર. હા સર. હગા તમે કોણ હગા ભેંસ રાખવા આવ્યા. લે આવો મહેમાન આવો પાણી પાણી લાવું ઘરે હા લાવ પાણી લાવ. જો આગળ. લાવ પાણી પી આવે. જાઓ. હગા કઈ ભેંસ વેચવાની તમારે? હેડો બતાવો હેડો બતાવો હા. અહીંયા બતાવી અહીંયા વેચવા જો આ વેચવાની છે? ઓય બરાબર. દાડો તો કિંમત કરી આપી દે. કિંમત તો હું તમને પહેલા જ કહી દઉં આટલો થપ્પો અને આટલી નોટો એવું કેવું? આટલો થપ્પો અને આટલી નોટો જોઈએ એટલો થપ્પો ને એટલી નોટો હાલ દિહાડો ને વાંધો નહીં. ઉભા રહો હું આવું પેલા ભાઈ બોલાવી તમારા ભાઈને બોલાય હરાવો દે બોલ્યા દે. હગા થપ્પો અને નોટો માગે કેવી રીતે પૈસા મારા લો? સાચી વાત તો એ કે તને કંઈક દાળમાં કારું હોય એવું લાગે. દિલીપભાઈ ઓ દિલીપભાઈ એ હગા ભેંસ લેવા આયા હે તો મને પૈસા કશું ખબર નહીં પડતી એ હેડો ના હિસાબ કિસાબ કરવા આ મને તો કંકોડામાં ખબર પડે હા. તમે તો બે ચોપડી ભણ્યા હો, તો જીરો બને જીરો કેમ કેમ નહીં ખબર પડી બે જોડી બને તમે નતું કીધું કેમ એટલે કીધું તું? હા હેડો એ એમાં જોડે જ બનતો હતો. એવું હે? હા હા યાર આવડે એવું કહું તો ખરો હે. સારું હેડો કોણ આવ્યું છે? હગા ભેંસ રાખવા એવું સારું હાલો. ત્યાં હગા બેહો. હા ગોદરી બોદરી નહીં નખાતી હવે ચાલશે આમાં હગા ગોદરી શું કરવી આપણે? એટલે પણ છોકરાને કઈ કઈ થાય તો હા એ તો છોકરા બધું ભૂલી જાય. બરાબર. શું ચાલે બોલો હવે? બસ વાંધો જો હવે ભેંસ રાખવા આવ્યા હતા તે આ કે મારા ભાઈને બોલાવવા પૈસા એમ ખેતીવાડી ખેતીવાડી બધું સારું. આમાં મગ કર્યા તાવડા બહાર આવ્યા છે એવું આવી જશે થોડા ટાઈમમાં આવી જશે બાય. આખા મગજ બહાર આવ્યા એવું ડાયરેક્ટ મગ મેરો લઈને ખેતમ આવે સુધી સેટ નહીં એવું ઓ ડાયરેક્ટ ત્યાં તો નવી પકડના મગર તમારે નહીં પકડના બસ સારું કહેવાય હો. એ તમને બોલો ને જો આ ભેંસ રાખવા આવ્યા હતા પણ આ ભાઈ કે કિંમત તો કશી હરખી કહેતા જ નહીં. આટલી થપ્પી હાલ દેજો કે તમને પૈસા હાલવા એ માગે એટલે આવજો ને પણ એટલે પણ એક કિંમત હરખી કે તો હાલ દે. આટલી થપ્પી હાલ તો ગણવા તો તમને મને નહીં આવડતું તો પછી પૈસા હાલવા જમના પણ એ મળે. માગે એટલે આપી દે શું વાંધો હે પણ હું ઓછા હાલું તો એમને એવું લાગે કે પાછા ઓછા પૈસા હાલે. કેટલા માગે છે હવે આટલો થપ્પો કે તમને હાલવા આવો બેહો બેહો કેમનું શું છે? જયેશ તમારું કામ થઈ ગયું પેલું બેહો 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 વાત કરો. બેહો બેહો પછી ગયું ભાગી નહીં લે ખાટલો નહીં ભાઈ હા, એમ. કડક કડક બોલશે ને બેહો થાકી ગયો કઈ જાણે નહીં તો પેલી ભેંસ ભેંસ રાખવા આ એ ના મહેમાન જો એ. હા એ હે ભેંસ રાખવા આવ્યો તો ભેંસ રાખવા આવ્યા પણ પૈસાની કિંમત જ નહીં કહેતા ને આટલો થપ્પો તમને પૈસા હાલે. તમે બોલો પણ હું બે એક કેવું એમને કેવું તો ખબર પડે પણ હું ને આજે ભાઈ એમ કહું કે એ આગલો થપ્પો માગે થોડાક વધારે આવી જાય ને શું વાંધો હે કઈ દે જવાની પહેલી એક વાવાની એક ફર હોય હે એક ફર પેલી વેતરી એમ હા હારું હારું તો કિંમત તો તમે કરો હેરો પેલું ત્રીસ પેલી વેતરી બોલી 50,000 રૂપિયા. 50,000 આખું પાછી નહીં થાય ઉપર આગુ પાછું શું થવાનું? આટલો થોકો એમને જોઈએ એટલે નહીં વધી જશે પૈસા 50,000 એટલે આટલો થપ્પો કે ના વધારે આટલો સેજ વધારો હે એવું હવે થોડુંક વધારે લઈ શકો હવે થોડુંક તેથી લો પણ એની કિંમત તે 50,000 બરાબર છે. ના યાર એવું ના ખબર પડે અમને પછી તો તમારે થપ્પો જ જોવા થપ્પો જોઈએ જો આટલો ઊંચો ને આટલો એવું છે એમ ને? પણ આ થપ્પો તમારા ગામમાં બધા આવા જ છે પણ અમારે આવડી નોટ જોઈએ ઘણું ભણેલો હું અમારામાં મોટી મોટી નોટો જોઈએ અને આવડે થપ્પો આવવાનું લેવાનું જોઈએ થોડી ઘણી આપણે ખબર
કારણ કે 4 ફેલ થયેલો એટલે એવું છે અને આ બીજા કોઈ ભણેલા જ નહીં આ લેહારમાં નિશ્ચય રામ. બીજા મહિને ચાય બીજા ધોરણમાં જ નહીં હું તો બા મંદિરમાં નતો જતો. હું તો જીરો તમે જીરો બીજા આ બધા એને. અને આ બધાય આ બધા નોનપણમાં છે ને ખેતરોમાં કોમ જ કરી ના અમે તો લખોડે રમતા હતા નાના આવું બધું કરી ખાધું. બરાબર એટલે તમારે બધા અમની જોડે રહેવું પડે ને બધી વાતમાં કોઈ આ તો પૈસા મેં ત્યાં મારે કોકની તો કોમી જાય ને તો કે આટલા આલ્યા હતા હું અમારી તું એટલે હું અમારી તું પેલા તમે ભણ્યા હોત તો આ બધું થાય. હા એ તો તમારે જેવું હોશિયાર માણસ હોય તો અમને ચાલે કેમ બીજા હોય તો છેતરી જાય પણ આપણે એવું કરવું નહીં આપણે 50,000 આવવા તૈયાર છે બરાબર હા. અને એક બીજી વાત કેવી તમને હું મારા ખર્ચે એક સાહેબ તમારા બસ સ્ટેન્ડે મોકલી આપીશ બરાબર છે તો સારું કહેવાય. બરાબર ગામમાં તમે જેટલા ભણે છે આ બધા તમારે જે છે એ બધાને ભણાવશે અને એમનો પગાર તમારે નહીં આવે એમનો પગાર હું હાલે શું કેવું ભાઈ તમારે ભણશો ને ભણશો તમે હો ભણશે ને હા બસ બરાબર ભણશે ને હવે ક્યારે આવવાના? એ આપણે રવિવાર સુધી મોકલી દઈશ એવું એમ હા રવિવાર સુધી આવી એટલે એક બે દાડા લાગશે. પગાર 1-2 દાડા લાગશે પણ પગાર તમારે નહીં આવવાનો એટલે કઈથી આવવાના? ફોરેનથી આવવાના છે? એ ફોરેન બહારથી આવવાના વિદેશથી બરાબર એનો ખર્ચો કશો તમારે નહીં એ બધું મારે આવવાનું પણ અમે ઓળખીશું ચમ ના? એ તો ચશ્મા પહેરેલો હશે બૂટ પહેરેલો હશે અને ઇન મારેલી હા. બરાબર તમારે ઉરકી જવાના છે હવે એડ્રેસ બેડ્રેસ આવજો અમને. તમારા ગામના બસ સ્ટેન્ડે જતું રહેવાનું એમના તમારા ગામનું બસ સ્ટેન્ડનું એડ્રેસ એમને માલ દે છે એટલે હા. ત્યાં પહોંચી જઈએ બરાબર અને કેટલા વાગે આવશે? એ ટાઈમ તો હું તમને કહી દઈશ એ તો તમે આવતા અહીં મળતા જ રહેજો નહીં. હા તો એવું કે હું મળતો જ અમને બરાબર હા. એવું નહીં આવવાના હોય તે દિવસે તમે મળતા જજો કે આજે કે કાલે સાહેબ ભાઈ આવતા વાગે આવવાના છે. હા. તો તમે જઈ લઈ આવજો. હા, તો એવું અમે- કરીશું, વાંધો નહીં. અમે જઈ પહોંચીએ ને ફરી લેવા. હા એ તો તમે લઈ આવજો બરાબર બરાબર જો તો આપણે કિંમત 50,000 નક્કી કરી દઈશ બરાબર બરાબર હવે આપણે અંધારું બહુ થઈ ગયું એટલે હું વિદાય લઉં હા બરાબર વાતાવરણ થઈ ગયું એટલે વાતાવરણ વરસાદી છે મારા ઘેર બધા રાહ જોતા હોય આટલો થપ્પો ચાલશે ને ભાઈ? ચાલશે ને? હો મારે તો જોઈએ જ તે પૈસા બરાબર તો સાહેબ આવો સાહેબ આવશે અને ખાસ તમારા માટે જ આવશે સાહેબ બરાબર અમે તો તમને આપા જુઓ તમે રાજી ખરા ને બરાબર તો. અને આજે સાહેબ આપણે લાવવાના છે ભણવા માટે હા. બરાબર ભાઈ તમે રાજી બે રાજી તો નહીં પણ કેવું પડે રાજી જ છીએ હો. રાજી છો ને? બરાબર હવે આવી જશે ટાઈમે રવિવાર સુધી એટલે મારે બી આવવાના છે બસ બરાબર શું વાંધો નહીં. તો જો આ વાતાવરણ વરસાદનું છે હવે મારે ઘેર વહેલું જવું પડશે બધા રાહ જોતા હોય છે કારણ કે કોમ હોય ને વધારે. હા કારણ કે રાત પડવા રાત એટલે પડી. આવું ઘેર બધા એકલા હોય બધું જોવું પડે ને ઘરનું જવાબદારી હોય ને ચાલો હવે નીકળીએ અમે કોમ બમ તો અહીંયા હા એ તો તમને હું લેવા આવીશ ત્યારે તમે પૈસા બધું તમે આલી કિંમત કરી પછી ભરી દઈશું આવું બરાબર કિંમત થઈ ગઈ. ચાલ હા. કિંમત થઈ આવું. આવું કિંમત 50,000 કરી દીધી આપણે હવે પછી ભરી દઈશું હવે તો આટલો થપ્પો આવી જશે એટલે બહુ વાંધો નહીં. બરાબર તમે હેડીઓ બધા હવે અંધારું બહુ થઈ ગયું હોય. હું જાઉં બરાબર જવું જ છે? હો જવું પડશે હા. બહુ અંધારું થઈ ગયું છે મિત્રો ના થાય ગયો ના હાર્યું રામ રામ ટાટા, આવજો, હાલો. બરાબર જય ભગવાન આવતા કહેજો બરાબર. સારું સારું આવજો બે તો મારા કોમમાં ડખા કાઢ્યા હે તો રોમ રોમ કરજો કે ચમનું લે રોમ રોમ કરું હું તો હજુ આ સાહેબો લાવવાનો ગોમાં કહીને ગયા હે હું આ હારે આ મજૂરોને ઓછા પૈસા લાવું એ તો મારું ભાડું ફૂટી જશે પણ આ લોકો સાહેબો જોડે હું ભણવા જ ના દેવું છું ગમે તે રીતે એમને ભણવા જ ના જવા દઉં ભલે ને સાહેબ લાવતા આવી જાય એ એકલા એકલા શું બમણો? કશું નહીં લે ખુશી થાવ સાહેબ આપણે ભણશું હા હો. આમ અમે અભણ હતા પણ તમે એકલા એકલા બમણા કરો શું કહેતા હતા? તો હારું મને સમજણ નથી પડતી એટલે હું પૂછવાતો હતો એવું એમ? હા એટલે તો વાંધો ને હવે અમને નક્કી થઈ ગયું યાર ગેસનું તો. હા રોડો નક્કી ના લે હજુ તો કાલે કીધું ને બીજું કોણ કાલે લેવા આવશે ને. કાલે લેવાનું હા એ સાહેબ આ ભણવા માટે તમે રાજી તો છો ને? હવે થાય હવે અને તમે ભાઈ રાજી હો ને? જે દાડિયારો છે ને એક તો રાજી હું ને પછી શહેરમાં બહારના હરાડા કાઢ્યા બધે એટલે બોલો ને શું રાજી છું રાજી છું અમે તે એવું ને? હું તો બા મંદિરમાં નહીં ગયો. આવતા હવે આ વીકમાં આવી જાય વીકમાં આવી જશે બરાબર. બે ત્રણ દાડા પછી સાહેબ આવશે આપણે લેવા જઈશું. તો હવે મારે થોડું કામ છે એટલે હું નીકળું તો બરાબર. ભાઈ મારે થોડું કોમ હતું. હા તમે મારી ભેંસને વેચાઈ લીધી એટલે હારું આમ કે
આટલો છૂટો આવી દેવાનો આટલી નોટો. મને તો આટલા પૈસા વાળા હવે આવશે તારા અમે આવીશું બરાબર સારું હશે. અત્યારે જઈએ અમે હેડો આપણે હેડીએ તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો.